હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માકુડિયર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 5 અને 6નું જે ટાઈમ ટેબલ આવેલું છે એના વિશે વાત કરવાની છે. જે કેટી જેની આવેલી છે સેમેસ્ટર 5માં એનું પણ ટાઈમ ટેબલ અહીંયા લખેલું છે. અહીંયા સેમેસ્ટર 6માં જે રેગ્યુલર છે એનું પણ ટાઈમ ટેબલ લખેલું છે. તો તમને ખબર પડે કે કઈ તારીખે કઈ એક્ઝામ છે એના માટેનો આ વિડીયો છે, બરાબર છે. કારણ કે અડધાને ટાઈમ ટેબલ નથી ખબર હોતી ને એક્ઝામ પહેલાં જોઈ છે કે કઈ પરીક્ષા છે. અને ટાઈમ ટેબલમાં એટલા બધા સબ્જેક્ટ આવે ને કે ખબર પણ નહીં પડે કે કઈ ડેટે આપણી એક્ઝામ કઈ છે. તો એના માટેનો એક વિડીયો છે, તમે ધ્યાનથી આખો વિડીયો જોઈ લેજો, તમને અમારી ખબર પડશે કે કઈ એક્ઝામ ક્યારે છે. સૌથી પહેલાં જે રેગ્યુલર સ્ટુડન્ટ છે, બરાબર છે, ટીવાય બીકોમ સેમેસ્ટર 6 યુનિવર્સિટીનું ટાઈમ ટેબલ છે આ VNSGનું. માર્ચ 2025 એટલે આ 2025 જે સ્ટાર્ટ થયું છે એમાં જે માર્ચ મહિનો આપણો આવવાનો છે હવે, કે એક જ મહિનો ફેબ્રુઆરી મહિનો આપણી પાસે બાકી છે. માર્ચમાં પરીક્ષા છે. તો માર્ચની છે ને 17 તારીખથી તમારી ચાલુ થવાની છે. અને એનો એક્ઝામનો ટાઈમ છે 2:30 થી 4:30 બપોરે, બરાબર છે. એટલે 2:30 થી 4:30 બપોરનો ટાઈમ છે. 17 તારીખે તમારી પહેલી એક્ઝામ ઇંગ્લિશની છે, 17 માર્ચે. 18 માર્ચે તમારી એક્ઝામ એમલોની છે, એટલે કે BRF. પછી 19/3/25 તમારી એક્ઝામ છે BA. પછી 20/3/25 એક્ઝામ છે તમારી ઇકો. 21/3/25 છે એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8, એટલે કે જે આપણે દાખલાવાળું જે આવે છે ને પ્રેક્ટિકલ સબ્જેક્ટ દાખલાવાળું, જેમાં તમારા કયા કયા ચેપ્ટર છે તો રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર, નિર્ણય કરતા અને બાકી બધા થિયરી જે આપણે એપ્લિકેશન પર કરાવેલા છે, બરાબર. ચાલો, અને 22/3/25 આવે છે એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, બરાબર છે, પેપર 7. એને કહેવાય આપણે ઓડિટિંગ જે થિયરી વિષય છે, બરાબર. એની IMP આપણે યુટ્યુબ પર આપવામાં આવશે. પછી 24/3/25 સ્ટેટ, એ પણ આપણી એપ્લિકેશનમાં છે, જેમાં નિયુક્તિની સમસ્યા, વાહન વ્યવહારની સમસ્યા, સુરેખ આયોજનની સમસ્યા, બિન પ્રાચલ્ય પરીક્ષણ, આ બધા ચેપ્ટર છે એની અંદર. 25/3/25 તમારી છે. 25/3/25 છે બેન્કિંગ, બરાબર. તો જે થિયરી સબ્જેક્ટ છે એના હું યુટ્યુબ પર બધા વિડીયો મૂકવાનો છું. IMP ટોપ 10 સવાલ છે, મોડેલ પેપર છે, બધું યુટ્યુબ પર આવશે, બરાબર. અને જે આ પ્રેક્ટિકલ છે, અકાઉન્ટ છે, સ્ટેટ છે, એના આખા કોર્સ આપણે એપ્લિકેશન પર મૂકેલા છે, બરાબર. અને એમાં પણ જે IMP છે એ આપણે યુટ્યુબ પર મૂકી દેવા, જે શોર્ટ ક્વેશ્ચન છે, MCQs છે, બરાબર. તમને જે પેટર્નમાં એક્ઝામ આવે છે એનું યુટ્યુબ પર થોડું પેપર સ્ટાઇલ હું આપા કે જેનાથી તમે પાસિંગ માર્ક્સ તો તમારે આવી જાય. અને સેમેસ્ટર 5, હવે સેમેસ્ટર 5માં જેની એટીકેટી આવેલી હોય એના માટેની વાત છે. જો અહીંયા 17/3/25 તમારી એક્ઝામ ચાલુ થશે, 25/3/25 ને અહીંયા 19/3/25 થી ચાલુ થશે, 27/3/25. એટલે કે આખો માર્ચ મહિનો તમારી એક્ઝામ જ આપવાની છે, બરાબર. અને આમાં કેવું થશે કે તમારી બપોરે સેમેસ્ટર 6ની છે અને સવારે તમારી સેમેસ્ટર 5ની છે 10:30 વાગે, 10:30 થી 12:30. એટલે જે સ્ટુડન્ટની કેટી આવેલી હશે ને સેમેસ્ટર 5માં એ લોકોને જરાક ધ્યાન આપવા જેવું છે, બરાબર. 19 તારીખે અહીંયા તમારી ઇકોની છે. 20 તારીખે તમારી છે અહીંયા એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 5, એટલે કે થિયરી સબ્જેક્ટની છે, ધ્યાન રાખજો. મેં અહીંયા કાઉન્ટ્સમાં લખેલું છે થિયરી કઈ કહેવાય ને પ્રેક્ટિકલ કે દાખલાવાળા કયા કહેવાય, એટલે તમને કન્ફ્યુઝ નહીં થાય. આ દાખલા છે ને આ થિયરી છે, બરાબર. અહીંયા પણ એવું લખેલું છે કે દાખલા અને થિયરી. 21/3/25 બેન્કિંગની છે. 22 તારીખે એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 6, એટલે દાખલાવાળી છે, બરાબર. હવે 22 તારીખની એક્ઝામ છે અકાઉન્ટની. તો એમાં છે ને મોટા ભાગનું આપણે યુટ્યુબ પર બધું મૂકેલું છે. ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર છે અકાઉન્ટમાં, રોકડ પ્રવાહ છે, ભંડોળ પ્રવાહ છે, એના બધા વિડીયો છે ને યુટ્યુબ પર છે. આપણા યુટ્યુબ પર છે ને ગુણોત્તર વિશ્લેષણના લગભગ 33 ભાગ મૂકેલા છે, 33 ભાગ, બરાબર છે. ગુણોત્તર વિશ્લેષણ આખું યુટ્યુબ પર કરાયેલું છે. રોકડ પ્રવાહના પણ બેઝિક વિડીયો મૂકેલા છે, ભંડોળ પ્રવાહના, એ બધા તમે જોશો ને તમે એમાં પાસ થશો. અને એક્ઝામના દિવસે પણ આપણા વિડીયો હવે આવવાના છે, બરાબર છે. પહેલેથી એક્ઝામના દિવસે મને કે હવે કાલે એક્ઝામ હોય એના 2-3 દિવસ પહેલા આપણે ચાલુ કરી નાખશું મૂકવાના, બરાબર. ને થિયરી સબ્જેક્ટના IMP હવે ચાલુ થઈ જશે મૂકવાના. એટલે હવે રેગ્યુલર આપણે યુટ્યુબ પર વિડીયો જોજો બધા, કે જે ટીવાય બીકોમ સેમેસ્ટર 6માં હોય કે 5માં હોય, બરાબર. અને 24/3/25 સ્ટેટ છે તમારી. સ્ટેટ એટલે ખબર છે તમને, F વિતરણ આવે, T વિતરણ આવશે, બરાબર. chi-square પરીક્ષણ આવે છે, તો એ બધા જોઈ લેજો. પછી પેલો પ્રાથમિક નિર્ણયનો સિદ્ધાંત, બરાબર, એ બધા જોજો. પછી 25/3/25 ઇંગ્લિશ છે. 26/3/25 તમારી BRF છે એમલો. 27/3/25 છે તમારી BA, બરાબર. તો આ તમારી એક્ઝામ ટાઈમ ટેબલ સેમેસ્ટર 5નું છે અને આ સેમેસ્ટર 6નું છે, બરાબર. તો તમે એક્ઝામની તૈયારી ચાલુ કરી નાખજો. હવે એક જ મહિનો તમારી પાસે છે, ફેબ્રુઆરી મહિનો. માર્ચ મહિનામાં એક્ઝામ આપવાની છે. જો એટલું યાદ રાખો ખાલી છે ને, 1 ફેબ્રુઆરીથી છેલ્લી તારીખ સુધી ફેબ્રુઆરીની તમે એકદમ પરફેક્ટ તૈયારી કરો. દાખલા ગણો, સવાલ જવાબ લખો, વાંચો, ગમે તે કરો, યાદ રાખો.
અને પછી જેવો ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ને એ પછી તમારે શું કરવાનું, બધા પર ખાલી નજર ફેરવતા જાઓ કે હા ભાઈ આ વસ્તુ થઈ ગયું છે, આ વસ્તુ થઈ ગયું છે, આ પાક્કું આવડી, એક બધી નજર ફેરવો ખાલી. તમે ટાઈમ ટેબલ એક બનાવી દો, બરાબર છે, એવી રીતે તૈયારી કરો. એટલે ફેબ્રુઆરી મહિનો ખાસ મેઇન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો અને આ વર્ષમાં તમારે ગમે તે થાય તમારે છે ને ટીવાય આખું કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. જે લોકો લાસ્ટ યરમાં છે, આ 2025માં છે તમારે બીકોમ કમ્પ્લીટ કરવાનું જ છે. એ ઉદ્દેશ્યથી તમે કરજો તૈયારી કે આ વર્ષમાં તમારે ડિગ્રી મળી જવી જોઈએ, બરાબર છે. તો તમે નેક્સ્ટ યર પછી એમકોમ તમે સ્ટાર્ટ કરી શકો, જે હમણાં સેમિસ્ટર 6માં હોય કે 5માં હોય કે જેની કેટી ક્લિયર નહીં થતી હોય. અને આપણે ત્યાં કેટીના ક્લાસ પણ ચાલતા જ છે, બરાબર છે. જેને જોઈન થવું હોય એ પણ થઈ શકે છે, આપણો નંબર છે, બરાબર છે. રેગ્યુલર હોય કે કેટી હોય કે એમકોમ હોય, આપણા ક્લાસ ચાલે છે અહીંયા સુરતમાં, અને ઓનલાઈન પણ ચાલતા છે. જેને જોઈન થવું હોય એ ઇન્ફોર્મેશન લઈ શકે છે, બરાબર છે. જો તમે સેમિસ્ટર 6માં તમારો વિડીયો જોતા હો તો તમે બધા આઈએમપી યુટ્યુબ પર જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સને પણ મોકલજો. અને સેમિસ્ટર 6માં જે આપણે મેથડ આવશે ને યુટ્યુબ પર ભણાવવાની, એ ધ્યાનથી જોજો. એમાં જે હું બધા વિડીયો મૂકવાનો છું એ બધા એક એક વિડીયો જોજો, બધા સબ્જેક્ટના. અકાઉન્ટના ખાસ જોજો, જે સેમિસ્ટર 5માં હોય એ પણ બધા જોજો. અને એનાથી તમે જો આગળ એમકોમ કરવાના હોય તો પછી તમે એમકોમમાં મારી સાથે જોડાજો, તમે ટીવાયમાં તમને ફાવે તો, બરાબર છે. તો ચાલો, તમારા એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે આપણે મળશું બધા આઈએમપીના વિડીયો સાથે, બરાબર. હવે ડેઈલી આપણા 2-2 વિડીયો આવશે, જોજો, સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6ના, બરાબર. તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.